છે આદર્શ સ્ત્રી સીતા માતા. ભારતીય સ્ત્રી જીવનનો અંતિમ આદર્શ એટલે સીતાજી. તેમનામાં ત્યાગ, નિર્ભયતા, સેવા, નમ્રતા, સહનશીલતા વગેરે જેવા અસંખ્ય ગુણો હતા. સીતાજીના જીવનમાં ટોચનું પાતિવ્રત્ય જોવા મળે છે. સીતાજી કહે છે, ત્વયા વિયુક્તામ મરણાય નિશ્ચિતામ. શ્રીરામ વિના જીવવું તેમના માટે અશક્ય છે. રાવણ સીતાજીનો સ્પર્શ પણ ન કરી શકે. સીતાજી કહે છે, ત્વામ કુર્મી તશગ્રીવ ભસ્મ ભસ્માર તેજસા. સીતાજીનું તેજ અને તપ રાવણને ભસ્મ કરવા માટે પર્યાપ્ત હતું, પણ તેઓ પોતાનું તપ રાવણને મારવા વેડફવા ઈચ્છતા નહોતા. હનુમાનજી જ્યારે સીતાજીને પોતાની સાથે લઈ જવા કહે છે, ત્યારે સીતાજી ના કહી દે છે. નાહમ સ્પષ્ટુમ સ્વતો ગાત્રમિચ્છેયમ વાનરોત્તમ. શ્રીરામ સિવાય તેઓ કોઈ પણ પુરુષનો સ્પર્શ કરવા ઈચ્છતા નથી. આમ તેમણે કેમ ન જવું જોઈએ તેના 14 જેટલા કારણો ગણાવે છે. અગ્નિ પરીક્ષા વખતે અગ્નિદેવ કહે છે, એશા તે રામ વૈદેહી પાપમસ્યમ ન વિદ્યતે. અને વાલ્મીકી ઋષિ પણ યમ શુદ્ધ સમાચારા અપાપા પતિ દેવતા. સીતાજીને નિષ્પાપ અને શુદ્ધાચરણ કરવાવાળા કહે છે. સીતાજી કહે છે, યથા અહમ રાઘવદન્યમ મન સાપે ન ચિંતય. જો મેં શ્રીરામ સિવાય કોઈ પણ પુરુષનું ચિંતન ન કર્યું હોય તો હે પૃથ્વી દેવી, મને પોતાના ખોળામાં સ્થાન આપો. આમ કહી પોતાના જીવનનું અંત આણે છે. આમ સીતાજી સામાન્ય માણસની સમજણથી પર છે. જય શ્રી રામ.